બનાસકાંઠામાં વરસાદ તો ક્યાંનો રોકાઈ ગયો પણ હજુ ગામમાંથી પાણી નથી ઓસર્યા। અત્યારે ચારો બાજુ પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે અને આની વચ્ચે લોકોની હાલત કપરી બની છે। એટલી બધી ભયંકર પરિસ્થિતિ, લોકો ચીકારીઓ પાડતા હતા। હાથ દાડા છે, ભૂષણ તરસા પાણી પીવા નથી। અત્યારે રહેવા લાયક જગ્યા જ નથી। અત્યારે ઊભા અહીં પણ દુર્ગંધ મારે છે। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। પાણીમાં ગામના રસ્તાઓ પણ ડૂબ્યા અને મંદિર પણ પાણીમાં ગરકાવ થયા। આ છે બનાસકાંઠાના સુઈગામ તાલુકાનું ભરડવા ગામ। જરા વિચાર કરો કે આની વચ્ચે અહીંયા રહેતા ગામના લોકોની સ્થિતિ કેવી કપરી હશે। વરસાદે વિરામ લીધાને 6 દિવસ વીતી ગયા, પરંતુ હજી પણ ગામમાંથી પાણી ઓસર્યા નથી અને તેની વચ્ચે TV13 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરમાં સવાર થઈને ગામમાં પહોંચી। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તે બાદ જો કે વાત કરો સરહદી પંથકના સુઈગામ તાલુકાના ભરવાડા ગામમાં મારી ટીમ અત્યારે પહોંચી। જો કે વાત કરો તો અત્યારે ભરવાડા ગામ અત્યારે પાણીથી ગરકાવ છે। જો કે અત્યારે અમારી ટીમ ટ્રેક્ટર દ્વારા ભરવાડા ગામમાં જઈ રહી। જો કે વાત કરો તો ભરવાડા ગામની રોડ રસ્તા સહિત પાણીમાં ગરકાવ છે। જો કે બીજી તરફ ઘર હોય, રસ્તા હોય, ખેતર સહિત અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ। જો કે વાત કરો તો અત્યારે વરસાદના 7 દિવસ ઉપર ટાઈમ થઈ ગયો, છતાં પણ હજી સુધી અહીંયા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હજી સુધી કોઈ વહીવટી તંત્ર પણ અહીંયા પહોંચ્યું। જો કે બીજી તરફ વાત કરો અત્યારે ગામમાં કોઈ વાહન કે વ્યવહાર કોઈ પરિસ્થિતિ આવે તેમ નથી। મારી ટીમ અત્યારે ગામમાં પ્રવેશ કરવા જઈ રહી છે। વિક્રમ ઠાકોર, TV13 હકત ગુજરાતી, બનાસકાંઠા। ગામમાં આટલી કપરી સ્થિતિ પણ તંત્રને કોઈ પડી નથી। આટલા દિવસ વીતવા છતાં પણ હજી તંત્રની કોઈ સહાય અહીંયા પહોંચી નથી। ફૂડ પેકેટ પણ સેવાભાવી સંસ્થાઓ આપી રહ્યા છે અને આથી ગામ લોકોમાં રોષની સાથે છે દુઃખ પણ। અને અમારે હાલ ખેતર પણ બગડી ગયા છે અને બધો ઘર પણ ધોરાઈ ગયા છે, ઘરમાં પાણી વળ્યા છે અને અમે હાલ શાળામાં બેઠા છે, ખાધા પીધાવાળા। અમારે કોઈ તંત્રે જાણ દોર્યું નથી। ચપલા છોકરા આટલા બાળકો ભર્યો જેમ બધા અમે ન્યાયમાં બેઠા, હાથ દાડા છે, ભૂષણ તરસા પાણી પીવા નથી માલ। અને વરસાદ કોમી નહીં, દાડખાન બાળખાન રોવન બધા મકાન બધા માથે પડ્યા છે। અત્યારે માલે પડ્યો બાપ મારી માથે દાડખાય ભર્યો સાહેબ, તે અમારે આટલી વેંજી કરે તો સારું। અત્યાર સુધીમાં કોઈ વેટનરી ડૉક્ટર કે આરોગ્ય અધિકારી કોઈ આવ્યા નથી અને ભવિષ્યમાં આમાં થોડો ટાઈમમાં રોગચાળો ન ફેલાય એના માટે અમે અમારી રીતે JCBની વ્યવસ્થા કરી અને અમે અમારી રીતે એનો દાટીએ છીએ। જો અત્યારે રહેવા લાયક જગ્યા જ નથી। અત્યારે ઊભા અહીં પણ દુર્ગંધ મારે છે, એટલે એટલા માટે કરીને જે લોકો રોડ ઉપર રહે છે, ઘરો છોડીને આવીને બેઠા છે, એમના માટે તકલીફ ના થાય, એમના માટે કોઈ રોગચાળો ન ફાટે, એટલે અમે અમારી રીતે આ પશુઓ દફનાવીએ છીએ। તો આખું ગામ બારું જ છે અને બીજું તો ખેતરમાં બચારા, ખેતરમાં બધા મોઢિયા લઈને જતી રહેતા। એટલે એ હેલાતી તો જે હતી ને એ કુદરતને ખબર, અને બાકી અમે ગમે એટલા કૂકોન તો અમારી નોંધ કોઈ લે તો સારું છે, નકા તો વસ્તી તો હેરાન થઈ જાય એનું માપ જ નથી। પરિસ્થિતિ આવી ભયંકર અમે ક્યારે 60-65 વર્ષથી જોઈ જ નથી કે આવી પરિસ્થિતિ હોય। એટલી બધી ભયંકર પરિસ્થિતિ, લોકો ચીકારીઓ પાડતા હતા, બચાવો બચાવો બચાવો। કોઈ તંત્ર આવ્યું નથી। અમે અમારી રીતે લોકોની મદદથી, અને સાધન ક્યાંય જતો ને તો કોઈ ટ્રેક્ટર જતો ને તો આખા રોડ ઉપર 3-4 ફૂટ પાણી ભરેલું પડ્યું હતું અને લોકોની મદદથી લોકો બચ્યા છે। વરસાદે ગામને હતું ન હતું કરી દીધું, ત્યારે ગામ લોકો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે, પરંતુ બીજી તરફ તંત્રના અનેક દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે। ત્યારે હવે આશા રાખીએ કે TV13 ગુજરાતીના રિપોર્ટ બાદ તંત્ર જાગે અને ગામ લોકોને મદદ પહોંચાડે। TV13 ગુજરાતી માટે વિક્રમ ઠાકોર, બનાસકાંઠા।